નમસ્કાર, કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અરકંટી અને આ સપ્તાહે આપણે ખાસ જે વાત કરવાના છે નોન એગ્રી કોમોડિટીઝની, કારણ કે ખાસી એવી હલચલ આપણને આ સપ્તાહ દરમિયાન નોન એગ્રી કોમોડિટીઝની અંદર જોવા મળી છે. ચાંદી રેકોર્ડ સ્તર ઉપર આપણે પહોંચતા જોઈ હતી. એક શાનદાર મજબૂતી સાથે ચાંદી આગળ વધી હતી, તો સોનામાં પણ સપ્તાહના અંત સુધીમાં 1 લાખની ઉપરના સ્તર બનતા આપણે જોયા છે. ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડમાં પણ એક મોટો ઉછાળો આપણે આવતા જોયો છે અને આ તમામ કોમોડિટીઝ આપણે ઇન ડિટેલ ચર્ચા કરીશું. આવતા સપ્તાહ માટે કઈ રીતનું આઉટલુક રાખવાનું છે એની પણ આપણે વાત કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે ખાસ જોડાયા છે એબાન્સ હોલ્ડિંગ્સના ચિંતન મહેતા અને ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ. ચિંતનજી અને ભાવિકજી, આપનું સ્વાગત છે આ ખાસ રજૂઆતની અંદર. અને નોન એગ્રી કોમોડિટીની આપણે આ વાત કરવાના છે કારણ કે આ સપ્તાહ એવું રહ્યું કે ખાસી એવી મુવમેન્ટ આપણને અહીંયા આગળથી જોવા મળી છે. ચિંતનજી, સોનાથી આપણે અહીંયા આગળ શરૂઆત કરીશું. સોનામાં આપણે કહી શકીએ કે ઇન કમ્પેરિઝન ટુ ચાંદી એટલી બધી મજબૂતી આપણને નહોતી દેખાય, પણ સપ્તાહના છેલ્લા દિવસે જે રીતે ઈરાન અને ઇઝરાયલની વચ્ચે જીઓપોલિટિકલ ટેન્શન્સ વધતા દેખાયા, સોનામાં પણ એક મોટો ઉછાળો આવતો જોવા મળ્યો છે. અને એના આગળ પણ આપણે જે રીતે જોઈ રહ્યા હતા કે થોડી ટ્રેડ ડીલ થવાની સંભાવનાઓને આ બધી ઘણી બધી બાબતો હતી જેને સોનાની ઉપર ઇમ્પેક્ટ કર્યું છે. પણ હવે સોનું આપણે આ સપ્તાહના અંતે 1 લાખની ઉપર પહોંચતા જોઈ રહ્યા છે. તો સોનાને કયા ફેક્ટર્સ મજબૂતી આપી રહ્યા છે અને સોના ઉપર તમારી કઈ રીતની આગળ વ્યૂ બની રહ્યો છે? ઝરણાબેન, થેન્ક યુ. ઘણા વખત પછી આપણે કનેક્ટ થયા અને ક્વિકલી અગર તમને કહું તો સોનાનું જે ભાવ છે એ 3-4 ફેક્ટરોથી અફેક્ટ થતું હોય છે. આપણે ઘણીવાર આ વાત પર વાત કરી છે. એક ડી-ડોલરાઇઝેશન, એક છે ત્યાંનું ઇન્ટરેસ્ટ રેટ, એક છે ટેરિફ, અને આ જે ફેક્ટર્સ હોય છે ને જીઓપોલિટિકલ ટેન્શન, આ ફેક્ટરનું જે કોમ્બિનેશન છે એ ગોલ્ડ પ્રાઇસને ઉપર કાં તો નીચે કાં તો હાર્ડ લાઇન પર લઈ જતું હોય છે અને એ જ હેલ્પ કરતું હોય છે ગોલ્ડ અને સિલ્વર રેશિયોનું રાઇટ લેવલ ડિસાઇડ કરવા માટે. તો તમે અગર જેમ વાત કરીએ એમ આખા સપ્તાહ દરમિયાન ગોલ્ડ અને સિલ્વર રેશિયો જે હતો એ મિનિમાઇઝ થતો જતો હતો, કારણ કે વર્લ્ડ ઇઝ ગુડ, ચાઇના જોડે ટ્રેડ સારું ડીલ થતું હતું, ટ્રમ્પની જેમની ડીલ થતી હતી એમ બધાને લાગ્યું કે આખા વર્લ્ડમાં નોર્મલસી વાપસ રિટર્ન થઈ શકે છે. એટલે જે રેશિયો હતો એ 100 થી લઈને તમને નીચેમાં 92-93 જોવા મળ્યો. પણ આજે જેમ જીઓપોલિટિકલ ટેન્શન સવારે અને ત્યાંની મિડનાઇટે જે જોવા મળ્યું અને જે કહેવામાં આવે છે કે ઇઝરાયલે સ્ટ્રાઇક કરી અને ન્યુક્લિયર એનર્જીના જે એમના મેઇન સાયન્ટિસ્ટ, બીજું એક આવી રહ્યું છે કે યુએસએ એમને નથી કીધું અને એ તો બી ઇઝરાયલે પોતાના શું મોટો એમણે ડિસાઇડ કર્યું છે. હવે આના બી ડીપ રિપરકેશન છે, એ આપણે એના પર પાછી વાત કરીએ. પણ જે જીઓપોલિટિકલ ટેન્શન છે એના લીધે ગોલ્ડમાં આપણે અત્યારે તેજી આવતા જોઈ. અને ઓબ્વિયસલી ચાંદી એ ઇન્ડસ્ટ્રીયલ મેટલનો બી પાર્ટ છે. તો જ્યારે જીઓપોલિટિકલ ટેન્શન આવશે, અનસર્ટેનિટી આવશે, તો ગોલ્ડ સૌથી વધારે ભાગશે, નહીં કે ચાંદી. હવે આપણે જોઈએ કે ડી-ડોલરાઇઝેશન અગર આપણે વાત કરીએ તો આપણે હમણાં જ 2 દિવસ પહેલા આપણે યુરોપિયન સેન્ટ્રલ બેંકને સાંભળતા જોયું કે વર્લ્ડની જેટલી બી બેંકો છે એની અંદર આપણે અત્યારના 2nd નંબરનું રિઝર્વમાં ગોલ્ડ આવી ગયું ઇન્સ્ટેડ ઓફ યુરો. કહેવાની વાત શું છે, જેમ આપણે આટલા વખતથી વાત કરીએ છીએ, છેલ્લા 2 કે 3 વર્ષમાં સેન્ટ્રલ બેંક કન્ટિન્યુઅસલી ડોલરની સાથે સાથે પોતાનું ડાયવર્સિફિકેશન કરવા માટે અધર કરન્સીની બદલે ગોલ્ડ બાય કરી રહ્યા છે. અને આ ટ્રેન્ડ ઉપર ને ઉપર જઈ રહ્યો છે અને 2nd નંબરનું રિઝર્વ ગોલ્ડ બની ગયું છે. અત્યારે આપણે જોઈએ કે ડી-ડોલરાઇઝેશન એટલે બી ઇફેક્ટ આવે છે કારણ કે અગર આપણે જોઈએ તો પહેલા જે અમેરિકા હતું એ સેફ હેવન તરીકે ગણાતું હતું. ઇટ્સ અ બિગ ડેડી. નોર્મલ માર્કેટના સિનારીઓમાં બિગ ડેડી કહેવામાં આવે છે. એમના વગર કશું જ હલતું નહોતું. પણ હવે અત્યારે તમે જુઓ તો એ કહે છે કે ઇઝરાયલે પોતાના શું મોટો અટેક કરેલું છે. એ મે બી પોલિટિકલ સ્ટેટમેન્ટ હોઈ શકે, પણ તમે જુઓ કઈ રીતના સ્ટેટમેન્ટ આવે છે. દે આર નોટ ઇન કંટ્રોલ. ઇન્ડિયા પાકિસ્તાન વોર વખતે બી આપણે જોયું, એ લોકોએ ટ્રમ્પે ટ્વીટ કરેલું કે મેં કીધું એટલે ઇન્ડિયાએ વાત કરી, વેરેજ આપણે ઇન્ડિયાની ટીમ તરત જઈને કહે કે નહીં, ડીજીએમ ઓફ પાકિસ્તાન જોડે વાત થઈ અને કોઈના કહેવા પર અમે નથી કર્યું. કહેવાની વાત છે કે લોકોને યુએસ થી પોતાનું ડોલર ડાયવર્સિફિકેશન બી કરવું પડશે. જે મોટા ઇન્વેસ્ટર છે, જે મોટા હેજ ફંડ છે, એકંદરે તમે જુઓ તો આ બધા જે ફેક્ટર છે એ ગોલ્ડના તેજીની તરફના ફેક્ટર છે. એ ગોલ્ડ ઓવરઓલ બહુ બુલિશ જ રહેશે અગર આપણે એકદમ અલ્ટ્રા લોંગ ટર્મની વાત કરીએ છીએ ને 1 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષની વાત આપણે કરીએ તો કે બહુ લિમિટેડ ઘટાડા આવવાના છે. અને જે બી એ ઘટાડા આવશે ને આપણા માટે ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી હશે, બાઇંગ ઓપોર્ચ્યુનિટી હશે, કારણ કે આ ફેક્ટર્સ તરત જવાના નથી. જીઓપોલિટિકલ ટેન્શન આપણે જોઈ રહ્યા છે, રશિયા અને યુક્રેનથી ચાલુ થયું, આજે 4 વર્ષ થવા આવ્યા, હજી બી એ કન્ટિન્યુઅસ ચાલી રહ્યું છે.
ઇઝરાયલ અને તમે જે પેલા આપણે ગાઝાને જે આપણે જોયું એ સ્ટાર્ટ થયું એને બી 2 વર્ષ થવા આવ્યા. હવે ઈરાન જે